ધંધુકામાં મુખ્ય આરોપી રિઝવાનના ઘરનું ડિમોલેશન કરી નખાયું છે। ઘરની બહારનું ગેરકાયદેસર બાંધકામ હટાવી લેવાયું છે। મળતવાડામાં એક પાકા મકાન પર હાથ ધરાયું આ ડિમોલેશન। ગૌવંશ કેસના અબ્રામ ઉર્ફે મુન્નો મસ્તાનનું ઘર તોડી પાડવામાં આવશે। આખું મકાન ગેરકાયદે હોવાથી તેને તોડી પાડવામાં આવશે। અગાઉ ઘર પાસેની જગ્યા પણ દૂર કરાઈ હતી। રિઝવાન બાદ સમીરના ઘરે પણ તપાસ કરવામાં આવશે। બંને મકાનના દસ્તાવેજી પુરાવા તપાસ્યા બાદ થશે કાર્યવાહી। મકાન માલિકી અને તમામ આધાર પુરાવા 7 દિવસમાં રજૂ કરવા આદેશ આપી દેવાયો છે। અમદાવાદના ધંધુકામાં ગેરકાયદે બાંધકામ પર ડિમોલેશન પ્રક્રિયા શરૂ કરાઈ છે। બાંધકામો ઉપર ડિમોલેશનની પ્રક્રિયા ધરવામાં આવી રહી છે। થોડા દિવસ પહેલા જે રીતે ધર્મેશ ગમારા નામના યુવકની હત્યા થઈ હતી ને તેના આરોપી જે છે તેમના ઘરે અત્યારે નોટિસ લગાવવામાં આવી છે ને તેમની ઘર બહારનું જે એરિયા છે ત્યાં અત્યારે ડિમોલેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। મહત્વનું છે કે જે રીતે જે ડિમોલેશન અલગ અલગ જગ્યાઓ પર કરવામાં આવ્યું હતું ને તેના ભાગરૂપે આરોપી રિઝવાન છે તેના ઘરની બહાર જે ડિમોલેશનની પ્રક્રિયા છે શરૂ કરવામાં આવી છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો નોટિસ પણ આપવામાં આવી છે અને આ જે હાઉસિંગ બોર્ડના મકાન છે કે અંદાજિત 1984માં બનેલા હતા અને આરોપી રિઝવાન બાદ આરોપી સમીર છે તેના ઘરે પણ આ પ્રમાણે નોટિસ આપવામાં આવી છે ને આવનારા 7 દિવસમાં તમામ દસ્તાવેજી પુરાવાઓ સાથે તેમને તેમના મકાનના દસ્તાવેજ રજૂ કરવા પડશે ને ત્યારબાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે। પરંતુ અત્યારે જે ગેરકાયદેસર બહારનો ભાગ છે તેને તોડી પાડવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। કેમેરા પર્સન અરવિંદ સાથે હરીન માત્રાવાડિયા, TV9 ધંધુકા। તો ધંધુકામાં ધર્મેશની હત્યા બાદ આરોપીના ગેરકાયદેસર બાંધકામો પર તંત્રની તવાઈ। ધંધુકામાં ગેરકાયદે દબાણ દૂર કરવાની કામગીરી જોઈ શકાય છે। ધંધુકાથી રાણપુર 4 રસ્તા પાસે પણ આ કાર્યવાહી કરવામાં આવી રહી છે। ફેદરા ધંધુકા હાઈવે પરના 12 એકમોને પણ નોટિસ ફટકારાઈ છે। ડેમોલેશનના પગલે ધંધુકામાં મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે। કિશન ભરવાડ હત્યા કેસના આરોપીનું પણ ગેરકાયદે વીજ કનેક્શન કાપી નખાયું હતું। તો મળતવાડામાં એક પાકા મકાન પર હાથ ધરાયું ડિમોલેશન। ગૌવંશ કેસના અબ્રામ ઉર્ફે મુન્નો મસ્તાનનું ઘર તોડી પાડવામાં આવશે। અગાઉ તેના ઘર પાસેથી 20 ગાય પોલીસે કરાવી હતી મુક્ત। આખું મકાન ગેરકાયદેસર હોવાથી તેને તોડી પાડવામાં આવશે। અગાઉ ઘર પાસેની જગ્યા પર પણ દબાણ દૂર કરાયા હતા। ધંધુકામાં વાહન ઓવરટેક મુદ્દે હિંસક વિવાદ બાદ હવે તંત્ર એક્શન મોડમાં છે। ગઈકાલે આરોપીઓનું સરઘસ કાઢ્યા બાદ આજે તેમના ગેરકાયદે બાંધકામો પર તવાઈ બોલાવાઈ રહી છે। R&Bની ટીમ સહિત રેવન્યુ ડિપાર્ટમેન્ટ, નગરપાલિકા, સિટી સર્વે વિભાગ, UGVCL, મેડિકલ, ફાયર વિભાગની ટીમો ખડેપગે હાજર રાખીને દબાણો દૂર કરાઈ રહ્યા છે। આ જો જગ્યા છે આ ખાટકીવાસમાં અત્યારે ડેમોલેશન ચાલુ છે। ખાટકીવાસમાં ટોટલ 4 ઇલીગલ ઇન્ક્રોચમેન્ટ સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ ધંધુકા અને નગરપાલિકા ચીફ ઓફિસર ધંધુકા દ્વારા અગાઉ આઈડેન્ટિફાય કરી લેવામાં આવેલ છે। આ ઘટનાના આરોપી છે એમના ઘરના આજુબાજુમાં કુછ એક ઇલીગલ ઇન્ક્રોચમેન્ટ છે જો પણ ઓલરેડી નગરપાલિકા ચીફ ઓફિસર દ્વારા આઈડેન્ટિફાય કરી લીધા છે। આ જો છે આઈડેન્ટિફાય કર્યા પછી આમાં પ્રોસેસ પણ પતી ગયા છે તો આ દૂર કરવામાં આવશે। ધર્મેશ ગમારાની હત્યા કેસના આરોપીઓના જ નહીં પરંતુ ધંધુકાના અન્ય કુખ્યાત આરોપીઓના ગેરકાયદે બાંધકામો પર પણ બુલડોઝર ફેરવવામાં આવશે।